જય શ્રી કૃષ્ણ મિત્રો। તો હાર્વી પન્ના યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો અત્યારે જો 7:30 વાગી ગયા છે, નાહી ધોઈને તૈયાર થઈ ગયા, દીવાબત્તી થઈ ગયા છે અને હવે નાસ્તો બનાવીશું। તો અત્યારે જો આરુન પપ્પાનો ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે અને રોજે આરુ આમ બેસી જાય ગાડીમાં। હવે નીચે દરવાજો ખોલવા આવી અત્યારે। ચાલો આરુ નીચે વહી આવો, પપ્પાનો ઓફિસે જવાનું। ચાલો 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 બે લેતા આવશે। જવું છે ઓફિસે? જાવું છે? સારું, બાય બાય। સારું જેમ ચોક હાલો આપણે બે હમણાં લઈ આવશું। ચાલો આપણે લઈ આવીએ હારું, પપ્પાને મોડું થાય। ચાલો આજે અમે જવાના છીએ વડોદરા, કેમ કે સુનિલને કાલે મીટિંગ છે એટલે એને ગાંધીનગર જવાનું છે અને વડોદરા મારા દેર રહે છે ત્યાં અમે એની ઘરે રોકાશું અને પરમ દિવસે સવારે પાછા આવતા રહીશું। આજે 5 વાગ્યા પછી અહીંયાથી નીકળશું એટલે સાંજે ત્યાં પહોંચી જશું। પછી સવારમાં સુનિલ જશે મીટિંગમાં અને બરોડા રોકાશું, સાંજે આવતા રહેશે, પાછા પરમ દિવસે સવારે અહીંયા આવવા નીકળી જશું। એટલે આજે થોડુંક કામ વધારે જ છે, કેમ કે હજી પેકિંગ ને એવું કરવાનું છે, હારુની બધી વસ્તુ લેવાની હોય અને બધું કામ કરીને જવાનું હોય। તો ચાલો કામ કરીએ। અહીંયા નાઈ નાઈ કરે છે અને અહીંયા કપડાં ધોવાઈ ગયા છે, સુકવવાના બાકી છે। હારું શું કરે? તો અત્યારે બપોરના 2:30 વાગ્યા છે અને હારું હજી સૂતી છે। તો સવારમાં કીધું એમ અત્યારે મારે બરોડા જવાનું છે 4-5 વાગે, તો એના માટે પેકિંગ કરવાનું છે। થોડુંક પેકિંગ વધારે તો કંઈ કરવાનું નથી, એક જ દિવસ જવાનું છે, 2 દિવસ પણ હારુની થોડીક વસ્તુ હોય વધારે તે યાદ કરીને લેવી પડે। તો ચાલો બેન સૂતા છે ને ત્યાં હું પહેલાં બેગ ભરી દઉં, બાકીનું જે બીજું થોડું ઘણું ઘરનું કામ છે બધું વ્યવસ્થિત મૂકવાનું એ પછી કરું, પણ પહેલાં વ્યવસ્થિત બેગ ભરી દઉં। મેં પહેલાં જ આ બધી વસ્તુ અલગ કરીને મૂકી દીધી હતી, જે લઈ જવાનું હતું એ। તો હારું અને મારું ને હારું પપ્પાનું છે એ બધું આ બેગમાં ભરી દઉં અને હારું બેનની જે વસ્તુ છે તે બેગમાં ભરી દઉં। હારુંને અત્યારે પહેરાવાના કપડાં કાઢી લીધા છે, તો જે પાણીની બોટલ છે તે ફ્રીજમાં ભરીને મૂકી દીધી છે, 2 બોટલ, એક અમારી ને હારુની મોટી બોટલ છે, એક નાની બોટલ છે। તો એ જવાનો ટાઈમ થાય ત્યાં ઠંડી થઈ જાય। તો ચાલો અત્યારે હું જે અમારી વસ્તુ છે એ અમારી બેગમાં અને હારુની વસ્તુ છે તે હારુની બેગમાં ભરી લઉં। હારું એના કપડાં પલાળીને પાણીમાં અહીંયા રમીને અને આવી। તારા કપડાં પહેરીને જવાનું નથી શૈલેષ કાકાને ઘરે? હે આ કેમ કપડાં પલળી ગયા? જો તો આ બધું કેમ પલાળી દીધું તે? હે કપડાં ભીના ભીના કરી નાખ્યા ને, તો પાછા બદલવાના? કેમ પાછા બદલવાના? હજી એને તૈયાર કરી અને હું અંદર ગઈ મારું માથું વળવાનું બાકી છે હજી। ત્યાં તો બેન પલળીને આવ્યા, પાછા બદલી દેવાનું? હે નથી પેદલવા ને? આ રહેવા દો, સારું લ્યો। તો અત્યારે જો હું ને હારું તૈયાર થઈ ગયા છીએ। તો પહેલાં રૂમમાં લોક બોક મારી દઈએ, હજુ હારું પપ્પા આવ્યા નથી, હમણાં આવશે જોકે। અને હારુને પાછા કપડાં બદલાઈ દીધા છે અને હારુબેન નાસ્તો કરવા માંડ્યા છે। હારુને જો પાછા કપડાં બદલાઈ દીધા અને પાછી તૈયાર થઈ ગઈ। તો એના પપ્પા આવે ત્યાં સુધી રૂમને લોક માર દો। હવે કંઈ લેવાનું નથી ને આ રૂમમાંથી તારે? પપ્પા આવી ગયા છે નીચે, હવે ફટાફટ દરવાજો ખોલ્યો। હા તો જો થેલા લઈને તૈયાર થઈ ગયા છે બસ સ્ટેશને જવા માટે। હવે હારું કોની ઘર જવાનું છે? હે બોલશે જ ને।
વડોદરા આવી ગયા છીએ મારા દેરના ઘરે અને આ છે મારી દેરાણી જો હારુબેન તો આવી તરત એની પાસે વહી ગયા છે અને મારા દેર ગયા છે અત્યારે ડ્યુટીમાં તો એ 10 વાગે રાતે આવશે તો જમવાની બધી તૈયારી થઈ ગઈ છે એ તો ત્યાં જમીને આવવાના છે એટલે અમે બધાય જમી લઈ ને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આવજો સારું કરો બાય બાય કહેતા